નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 4 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. સાથે સાથે તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અચૂક શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીએ પાણી તથા સિંચાઈને લગતા કુલ 696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યા હતા? તો જવાબ શું આવશે? તો જવાબ આવશે સુરેન્દ્રનગર, જેને આપણે કહીએ છીએ ગોહિલવાડ. બરાબર છે, સુરેન્દ્રનગર જિલ્લાની વાત છે. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા ₹664 કરોડના વિકાસ કામો તથા અન્ય વિભાગો છે એના વિભાગોના મળીને ₹696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યા હતા. તેમણે કહ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં આવેલી ઢાંકીમાં નિર્મિત 24 માળ જેટલી ઊંચાઈ પર પાણી પંપ થાય એવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મક્કમ નિર્ધારનું પરિણામ છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. 24 માળનું પાણી પંપ એ એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ક્યાં છે? સુરેન્દ્રનગર જિલ્લો, લખતર તાલુકો અને ઢાંકીમાં. શ્રી નરેન્દ્રભાઈએ મક્કમતાથી સમગ્ર ગુજરાતનો વિચાર કરીને પાણી વીજળી ક્ષેત્રે મજબૂત આયોજનો કર્યા છે, જેના મીઠા ફળ આપણને મળી રહ્યા છે. આજે ગુજરાતના ગામે ગામે થ્રી ફેઝ કહી શકે ને વીજળી પહોંચી છે. મુખ્યમંત્રીના હસ્તે થયેલી 3 મહત્વપૂર્ણ યોજના અને ભૂમિપૂજનની વિગતો આપતા એમણે કહ્યું હતું કે આ યોજનાઓ અંતર્ગત સુરેન્દ્રનગર મોરબી જિલ્લાની સિંચાઈ યોજના વધારે મજબૂત બને એ માટે પાઇપથી પાણી આપવાનું આયોજન હાથ ધરાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી તાલુકાના 45 ગામોને ₹293.25 કરોડના ખર્ચે 235 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખીને પાણી પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત સાયલા, મૂળી, વઢવાણ તાલુકાના 44 ગામોમાં 218.19 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખીને પાણી પહોંચાડવામાં આવશે. બરાબર. તમને ખબર છે સુરેન્દ્રનગર હવે મનપા બની ગયું છે, મહાનગરપાલિકા. તો એના મ્યુનિસિપલ કમિશનરનું નામ તમને આવડવું જોઈએ. શું નામ છે? જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 4 જૂન. તો આક્રમકતાનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ છે દર વર્ષે 4 જૂને મનાવવામાં આવે છે, જેઓ આક્રમકતાના વિવિધ સ્વરૂપોના અનુભવ કરતા બાળકો તરફ ધ્યાન દોરે છે. તે વૈશ્વિક સ્તરે અસંખ્ય બાળકો દ્વારા સહન કરવામાં આવતી વેદનાનું એક ગૌરવપૂર્ણ રિમાઇન્ડર તરીકે સેવા આપે છે, પછી ભલે તેઓ ચોક્કસ પ્રકારના દુરુપયોગને સહન કરે. આ દિવસ બાળકોને સમર્થન, રક્ષણ આપવાના મહત્વને રેખાંકિત કરે છે, જે બાળકોના અધિકારોની સુરક્ષા માટે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તમને ખબર છે યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? ભારતની અંદર બાળ દિવસ તો બધાને આવડે જ છે કે 14મી નવેમ્બરે મનાવીએ છીએ.
બાંગ્લાદેશે ચલણમાંથી પૂર્વ રાષ્ટ્રપતિ મુજીબુર રહમાન આખું જોડે લખાઈ ગયું છે, બરાબર છે, એમનો ફોટો હટાવ્યો છે. ઓકે, તો બાંગ્લાદેશની સેન્ટ્રલ બેંક છે, એમણે તાજેતરમાં 1000 રૂપિયા, 50 રૂપિયા અને 20 રૂપિયાની નવી ચલણી નોટો જારી કરી છે. આ નોટોમાંથી દેશના સ્થાપક રાષ્ટ્રપતિ શેખ મુજબીર રહેમાન એમનું ચિત્ર હટાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 500, 200, 100, 10 રૂપિયાની નવી નોટો ટૂંક સમયમાં જારી થશે. આ અંગે બાંગ્લાદેશ સેન્ટ્રલ બેંકના પ્રવક્તા છે આરિફ હુસેન ખાન એમણે જણાવ્યું કે નવી નોટો સેન્ટ્રલ બેંકના મુખ્યાલય અને પછી દેશભરની અન્ય કચેરીઓમાં જારી કરવામાં આવશે અને જૂની નોટો અને સિક્કાઓ એ પણ ચલણમાં રહેશે. નવી નોટો પર હિન્દુ અને બૌદ્ધ મંદિરોના ચિત્રો પણ છાપવામાં આવશે. 1971માં બાંગ્લાદેશની રચના થઈ, ત્યારથી નોટની ડિઝાઇન 5 વખત ચેન્જ થઈ. 72, 70 નહીં હોય, અહીંયા આ ભૂલ છે, 80 થી 90માં, પછી 2000 અને 2025માં, બરાબર છે. તો 79 હશે, અહીંયા 79. બાંગ્લાદેશની વાત કરી છે, કરન્સી ટકા છે અને એનું કેપિટલ ઢાકા છે. તમારે જણાવવાનું છે કે બાંગ્લાદેશના હાલના નેશનલ એડવાઇઝર કોણ છે, જેમને શાંતિનો નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે. પૂર્વ વડાપ્રધાન તો તમને ખબર છે દેશ છોડીને ભાગી ગયા હતા. શું નામ હતું એમનું? શેખ હસીના, જેમણે પદ છોડવું પડ્યું, દેશ પણ છોડવો પડ્યો. એમના પર ગંભીર આરોપો, માનવ હત્યાના ગંભીર આરોપો પણ લાગ્યા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે અને પીડીએફ તો મળવાની જ છે. 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું? તો ભારત બીજામાં નંબર પર રહ્યું છે. ચાઇના નંબર 1 પર છે. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એની 26મી આવૃત્તિ 27થી લઈને 31 મે 2025 દરમિયાન દક્ષિણ કોરિયાના ગુમી ખાતે યોજાઈ હતી. ભારતે 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં 24 મેડલ, 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 6 બ્રોન્ઝ, બરાબર, એ સાથે પોતાનું અભિયાન પૂરું કર્યું. અને ગુલબીર સિંહ એમણે 2 ગોલ્ડ લાવ્યા, બરાબર છે. એટલે ભારતને મેડલ ટેલીમાં ચીન પછી બીજા નંબરે રહેવામાં મદદ કરી છે. પરીક્ષામાં આમનું નામ 100% પૂછાઈ શકે. એશિયન એથ્લેટ્સ દ્વારા આયોજિત આ દક્ષિણ કોરિયા દ્વારા આયોજિત, બરાબર છે, દક્ષિણ કોરિયામાં આયોજન થયું હતું. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 1973માં ફિલિપાઇન્સના મરીકિનામાં એની પ્રથમ આવૃત્તિ યોજાઈ હતી. પછી દર 2 વર્ષે યોજાય છે. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 25મી આવૃત્તિ 2023માં થાઇલેન્ડના બેંકોકમાં યોજાઈ હતી. એ વખતે ભારતીય રમતવીરોએ 27 મેડલ જીત્યા હતા, 6 ગોલ્ડ, 12 સિલ્વર અને 9 બ્રોન્ઝ. હવે ગોલ્ડ મેડલ જીત્યા છે જે લોકો વિજેતા, એમના નામ જોઈ લો. ગુલબીર સિંહ 2 ગોલ્ડ લાવ્યા, 10,000 મીટર રેસ, 5,000 મીટર રેસ. અવિનાશ સાંબલે 3,000 મીટર સ્ટીપલ ચેસ પુરુષોની. સંતોષ કુમાર, રૂપલ, વિશાલ, શુભા વેંકટેશ એમણે મિશ્રિતમાં 4x400 મીટર રિલે. જ્યોતિ યારાજી મહિલાઓની 100 મીટર હર્ડલ્સ. પૂજા સિંહ ઊંચી કૂદ મહિલાઓમાં. પછી જીષ્ણા મેથ્યુ, રૂપલ ચૌધરી, કુંજ રાજીથા, શુભા વેંકટેશ મહિલાઓની 4x4 મીટર રિલે, બરાબર છે, 4x400 મીટર રિલે. ઓકે. નંદિની અગાશરા મહિલા હેપ્ટાથલોન. તો યાદ રાખજો. તમારા માટે એક પ્રશ્ન છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારતે જુનિયર ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન જે વર્લ્ડ કપ યોજાયો હતો એ ક્યાં યોજાયો તમારે કહેવાનું. એમાં ટોપ પર રહ્યું હતું. ટોટલ 11 મેડલ જીત્યા હતા, યાદ છે? 3 ગોલ્ડ હતા, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ. તમારે જણાવવાનું છે આયોજન. તાજેતરમાં લોન્ચ થયેલી ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ એઆઈ પહેલ ભારત જેન કેટલી ભારતીય ભાષામાં એઆઈ સોલ્યુશન પ્રદાન કરશે? આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો યાદ રાખજો, ટોટલ 22 ભાષા. તમને એ પણ ખબર હશે ભારતમાં બંધારણ માન્ય ટોટલ 22 ભાષાઓ છે. તો એ કયા પરિશિષ્ટમાં છે એ તમારે જણાવવાનું છે મને અત્યારે કમેન્ટમાં લખીને. તો આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીના રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે શ્રી જીતેન્દ્રસિંહ. એમને એક ભારત જેન સમિટ યોજાઈ હતી, બરાબર. આમ તો ગઈકાલે જ યોજાઈ હતી, 3જી તારીખે, 2જી-3જી તારીખે યોજાઈ હતી. ભારતની સૌથી મોટી જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને LLM સમિટ હેકાથોન. ત્યાં ભારત જેન ભારતનું પ્રથમ પ્રકારનું સ્વદેશી રીતે વિકસિત કૃત્રિમ એઆઈ એટલે કૃત્રિમ બુદ્ધિ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આધારિત
અને સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ ભારતીય ભાષાઓ માટે મલ્ટી મોડલ લાર્જ લેંગ્વેજ મોડલ લોન્ચ કર્યું છે. નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ એના હેઠળ વિકસાવવામાં આવેલું છે. આઈઆઈટી બોમ્બે, આઈઓટી, આઈઓઈ, ટીઆઈએચ આ ફાઉન્ડેશન દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે. ભારત જેમ છે ને ભારતના ભાષાકીય અને સાંસ્કૃતિક સ્પેક્ટ્રમમાં એઆઈ વિકાસને ક્રાંતિ લાવવાનો હેતુ ધરાવે છે. આ પહેલને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં એના દ્વારા સમર્થન મળે છે, એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેના મંત્રી છે જીતેન્દ્ર સિંહ. અને તે અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ, પછી નિષ્ણાંતો, નવીનતાઓ એને એક મજબૂત સંઘને એક સાથે લાવે છે. સમિટમાં બોલતા ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે જણાવ્યું કે ભારત જેને એવી રાષ્ટ્રીય મિશન તરીકે વર્ણ્યું છે જે નૈતિક રીતે સમાવિષ્ટ, બહુભાષી, ભારતીય મૂલ્યો અને ભાવનામાં ઊંડાણપૂર્વક મૂળ ધરાવતી એઆઈ બનાવે છે. આ પ્લેટફોર્મ ટેક્સ્ટ, ભાષણ એટલે બોલવું, છબી એટલે ચિત્રો એ બધાને એકીકૃત કરે છે. 22 ભારતીય ભાષાઓમાં સિમલેસ એઆઈ ઉકેલો પ્રદાન કરે છે. બરાબર છે, યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. ઓકે, ચલો આગળ વધીએ. તજાકિસ્તાનમાં યોજાઈ હતી ગ્લેશિયર સંરક્ષણ પર ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય પરિષદ. તો કેન્દ્રીય પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન એના રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે. બરાબર છે. કોણ છે? કીર્તિવર્ધન સિંહ. એમણે તાજિકિસ્તાનના દુશાંબે ખાતે ગ્લેશિયર સંરક્ષણ પર ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપી. 27 થી 31 મે દરમિયાન યોજાઈ હતી. આ પરિષદ ગ્લેશિયરના વધતા જવાના જોખમ, વિશ્વના તાજા પાણીના સંસાધનો પર એના પરિણામોની પ્રકાશિત કરવા માટે યોજાઈ હતી. તેણે વિશ્વભરના નીતિ નિર્માતાઓ અને નિષ્ણાંતોને ગ્લેશિયર સંરક્ષણ પર ચર્ચા કરવા અને ગ્લેશિયર્સને જોખમ મૂકવા, આબોહવા પરિવર્તનને સંબોધવા માટે સંકલિત કાર્ય યોજના ઘડવા માટે એક સાથે લાવ્યા હતા. તમને ખ્યાલ છે સંયુક્ત રાષ્ટ્ર છે યુનાઇટેડ નેશનને 2022માં અત્યારે હાલનું વર્ષ છે ને 2025 એને ગ્લેશિયરના સંરક્ષણનું આંતરરાષ્ટ્રીય વર્ષ ઘોષિત કર્યું હતું. જો 2025નું વર્ષ છે ને એ સાયન્સ ટેકનોલોજી ક્વોન્ટમ સાયન્સનું વર્ષ છે, સહકારિતાનું આંતરરાષ્ટ્રીય વર્ષ છે, ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસનું વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે, અને હજુ પણ એક વર્ષ છે, 5 થી 6 અલગ અલગ વર્ષ. બરાબર છે, તો યાદ રાખજો. તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તજાકિસ્તાનની વાત કરીએ, એના પ્રેસિડેન્ટ છે ઇમોની રહેમોન. પછી એના કરન્સી તજાકિસ્તાનની સોમાની. તમારે એનું કેપિટલ કહેવાનું છે. કેપિટલ શું છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. બરાબર છે. ફેસબુક આઈડીની વાત કરીએ તો એ છે RI ભાસ્કર. ફેસબુક ચેનલ છે આપણી. અને ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી તો સબસ્ક્રાઈબ કરો. 2025ના વર્ષને આપણું જે સંરક્ષણ મંત્રાલય છે એને સુધારાઓનું વર્ષ કહ્યું છે. AMC એ ભારતની કેટલામી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે? તો 5મી પેઢીનું છે. તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ છે, એમણે AMCA એટલે કે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ આ કાર્યક્રમ માટે મંજૂરી આપી દીધી છે. અને આ કાર્યક્રમને ADA એટલે કે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી અને ઉદ્યોગોની ભાગીદારીથી લાગુ કરવામાં આવશે, જેમાં ખાનગી અને સાર્વજનિક વિસ્તારની કંપનીઓને સમાન તક મળવાની છે. AMCA ભારતની 5મી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર છે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વિમાન આધુનિક ટેકનોલોજીથી બનાવેલું હશે, જેમાં સ્ટીલ્થ ટેકનિક, સુપર ક્રૂઝ, અદ્યતન સેન્સર અને હથિયારના AIનો સમાવેશ થશે. AMCA DRDO છે ને, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની ADA દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. એનો લક્ષ્ય ભારતીય વાયુસેનાને 2030 સુધીમાં એક વિશ્વ સ્તરીય સ્વદેશી વિમાન આપવાનું છે. આપણે હાલમાં આયાત કરવામાં આવીએ છીએ ને, કયા વિમાનો? રાફેલ અને સુખોઈની આયાત કરીએ છીએ, તો એના પર નિર્ભરતા ઘટે આપણી. જેના લક્ષણોમાં શું છે, લક્ષણો ઇન ધ સેન્સ એની વિશેષતા શું છે? તો સ્ટીલ્થ ટેકનિક, રડારથી બચવાની ક્ષમતા, દુશ્મન તેને સરળતાથી પકડી ના શકે. સુપર ક્રૂઝ, આફ્ટર બર્નર વિના ધ્વનિની ગતિ સાથે વધુ ઉડાન ભરવાની ક્ષમતા. તમને ખબર હોય તો અમુક જેટ છે ને એ પાછળ તમે જોશો તો સળગતું નીકળતું હશે, તો એવું નહીં. બરાબર છે, એના વગર પણ એ ઉડાન કરી શકે.
અદ્યતન સેન્સર અને હથિયાર, રડાર, મિસાઇલ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી જે તેને મલ્ટી રોલ વિમાન બનાવે. ઈઆઈ એટલે કે સ્વચાલિત નિર્ણય લેવા, નેટવર્ક કેન્દ્રિત યુદ્ધમાં મદદ કરે. વજન અને આકાર કેટલો છે? મધ્યમ વર્ગનું છે. 25 ટનનું વજન છે. રાફેલ અને સુખોઈથી નાનું પણ તેજ. રેન્જ 1000 કિલોમીટરની રેન્જ. 1.8 પ્લસની ગતિ. મેક 1.8 હો. 1 મેક એટલે 1, 2, 3, 4.8 કિલોમીટર પ્રતિ અવર. 1, 2, 3, 5 કહો તો પણ ચાલે. અવાજની ગતિ છે મેક એટલે. પછી હવાથી જમીન સ્ટીલ્થ મિસાઇલ જેમ કે અસ્ત્ર અને બ્રહ્મોસ નેક્સ્ટ જનરેશન એમાં યુઝ કરી શકાય. એન્જિન શરૂઆતમાં GF414 એન્જિન, પરંતુ બાદમાં સ્વદેશી AL51 એન્જિન વિકસિત કરવામાં આવશે. અદ્યતન રડાર AESA એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન એરે જે અનેક લક્ષ્યોને એક સાથે ટ્રેક કરી શકે. લો ઓબ્ઝર્વર ડિઝાઇન રડાર ક્રોસ સેક્શનને ઓછું કરવા માટે વિશેષ ડિઝાઇન જે તેને સ્ટીલ્થ બનાવે છે, એટલે કે આમ પકડી ના શકાય, છુપાઈ જાય એવું કહી શકું આપણે. બરાબર છે. તમને ખબર છે કે અમેરિકા પણ વિશ્વનું 6ઠ્ઠી પેઢીનું ફાઇટર જેટ વિકસાવી રહ્યું છે. નામ શું છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટર હેનરી ક્લાસેન છે, એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તો 2 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે હેનરી ક્લાસેને, ખાસ કરીને ઓડીઆઈ અને T20. બરાબર, ઓડીઆઈ અને T20માં બેટિંગ પ્રદર્શનનો એમાં કારકિર્દી નોંધ લાવવા માટે હેડલાઇન્સમાં, એટલે આપણે કહી શકીએ કે એમણે નિવૃત્તિ લીધી સાદી ભાષામાં. હવે 2025માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકા હારી ગઈ હતી, તમને ખબર હશે. ભારત જીત્યું હતું ને, એટલે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના 1 વર્ષ કરતાં ઓછા સમયમાં એમણે આમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી. હવે જાન્યુઆરી 2024માં ટેસ્ટ ક્રિકેટમાં પહેલેથી જ એમણે નિવૃત્તિ લઈ લીધી છે. આ જાહેરાત સાથે ઓડીઆઈ અને T20થી પણ તેઓ દૂર થઈ ગયા. ટોટલ 4 ટેસ્ટ, 60 ઓડીઆઈ, 58 T20માં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું, જેમાં તમામ ફોર્મેટમાં 2764 રન બનાવ્યા હતા. ઓકે, તમને ખબર છે કે આપણા રોહિત શર્મા એન્ડ વિરાટ કોહલીએ પણ નિવૃત્તિ લીધી છે. હવે એકચ્યુઅલી મિત્રો, હું અત્યારે જે વિડીયો બનાવી રહ્યો છું ને, અત્યાર સુધી હજુ આઈપીએલની ફાઇનલ મેચ રમાઈ નથી, એટલે એનું રિઝલ્ટ છે એ આપણે આવતીકાલે આવશે. બરાબર છે. નવું ચેમ્પિયન કોણ બન્યું છે તમને ખબર પડી ગઈ હોય તો અત્યારે ભૂલ્યા વગર કમેન્ટમાં લખી દો કે સાહેબ બની ગયું છે, ભલે આપણે આવતીકાલે ભણીએ. બરાબર, કઈ સંસ્કરણ આઈપીએલનું કહી દો મને. ચલો હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, લોકસેવા આયોગના કાર્યોની વિગત કયા આર્ટિકલમાં આપવામાં આવી છે? સેકન્ડ પ્રશ્ન, ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની રચના. ઓકે, પહેલા પ્રશ્નનો જવાબ આપવાનો રહી ગયો છે. 320. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની રચના મદ્રાસ 1687. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલીને 6 વર્ષ કરી? તો 42મો બંધારણીય સુધારો જે 1976માં આવ્યો હતો, એમાં લોકસભાની મુદત 5 વર્ષથી 6 વર્ષ કરી. પછી 44મા નંબરનો બંધારણીય સુધારો આવ્યો, એમાં પાછા 6 વર્ષથી કરીને 5 વર્ષ કરી દીધી. કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવી? એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005. લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ જનજાતિમાં કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે? 131. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે? તો ટર્પેન્ટાઇન. લીલીના ઘેર આ શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલ છે? ચોરવાડ. દાંતીવાડા બંધ કઈ નદી પર છે? બનાસ નદી. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય? દાહોદમાં ગરબાડામાં પાટા ડુંગરી. વૌઠા શાના માટે જાણીતું છે? 7 નદીઓના સંગમ. હા સામે માવા ખાશે. ફૂલ ફોર્મ તમારે કહેવાનું છે, મેં તમને એક શોર્ટ ટ્રીક કીધી. ઓકે, હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં કયા જિલ્લામાં ભારત સરકારના જળશક્તિ કેચ ધ રેન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય કાર્યનો શુભારંભ થયો હતો? બનાસકાંઠામાં. મિઝોરમ પછી 100% સાક્ષરતા દરજ્જો મેળવનાર ભારતનું બીજું રાજ્ય ગોવા બન્યું છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે મ્યુનિસિપલ કમિશનર સુરેન્દ્રનગરના કોણ છે? તો યાદ રાખજો, ડૉક્ટર નવનાથ. બરાબર છે, ડૉક્ટર નવનાથ ગવ્વાણે. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? 20મી નવેમ્બર. ત્રીજો પ્રશ્ન, હાલના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર આપણા
ભારતના અજીત ડોવાલે નહીં પણ પાકિસ્તાન કે બાંગ્લાદેશના હાલના જે એડવાઇઝર છે મોહમ્મદ યુનિસ. ચોથો પ્રશ્ન, રિસન્ટલી આપણે જર્મનીનું સુલહ, એટલે તમે જર્મની લખો તો ચાલે, ત્યાં યોજાયું હતું ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનનો જુનિયર વર્લ્ડ કપ. 5મા નંબરનો પ્રશ્ન, ભારતમાં 22 બંધારણ માન્ય ભાષાઓ પરિશિષ્ટ 8માં છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, તજાકિસ્તાનનું કેપિટલ દુશાંબે. 7મા નંબરનો પ્રશ્ન, અમેરિકા F-47 નામનું 6ઠ્ઠી પેઢીનું જેટ બનાવશે, ફાઇટર જેટ, અને IPLનું 18મું સંસ્કરણ હતું. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં કેટલામાં નંબર પર છે? ગુજરાતની વાત ચાલે છે. સેકન્ડ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં શાળાઓ દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓને સુરક્ષા માટે કેટલા પોલીસ કર્મીઓને વિદ્યાર્થીઓ સાથે રાખવાનો નિર્ણય કર્યો છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો, આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.